નમસ્કાર મિત્રો, આજે આપણે મિથુન રાશિના વ્યક્તિના ગુણો અને સ્વભાવ જોવાના છીએ. મિથુન રાશિના ગુણોની 100% સાચી ભવ્ય ભવિષ્યવાણી સાંભળીને તમે ચોંકી જશો. મિથુન રાશિ જ્યોતિષમાં ત્રીજી રાશિ છે, જેનો અધિપતિ એટલે કે સ્વામી બુધ ગ્રહ છે. જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને રાજકુમાર માનવામાં આવે છે. મિથુન રાશિનું પ્રતીક જોડિયા છે. મિથુન રાશિવાળા લોકોનું મન સ્થિર નથી હોતું કારણ કે તેમનું પ્રતીક જોડિયા હોય છે, તેથી તેમના મનમાં સ્થિરતા હોતી નથી. બીજું, આ બે બોટમાં પગ મૂકવાને કારણે મિત્રો બહુ મૂંઝાઈ જાય છે. જો તેઓ એક કામ કરે છે, જો તેમને તે કરવાનું મન ન થાય, તો તેઓ મૂંઝવણમાં આવે છે, કંઈક બીજું વિશે વિચારવાનું શરૂ કરે છે અને ત્યાં પણ નિષ્ફળ જાય છે. મિથુન રાશિવાળા લોકો ખૂબ જ ચપળ હોય છે, પરંતુ તેઓ પોતાની રીતે વસ્તુઓ કરવાનું પસંદ કરે છે. મિથુન રાશિના લોકો પ્રતિભાવ આપવા માટે ઝડપી હોય છે કારણ કે મિથુન રાશિમાં બુધનું શાસન હોય છે. આ લોકો મોટા ભાગે બિઝનેસમેન છે. મિથુન રાશિવાળા લોકોને સારા બિઝનેસમેન તરીકે જોવામાં આવે છે કારણ કે તેમનું મન ધીમે ધીમે ભવિષ્યના વ્યવસાય માટે યોગ્ય બને છે. મિથુન રાશિવાળા લોકોની વાણીમાં આકર્ષણ જોવા મળે છે, જેના કારણે કાર્યસ્થળમાં આકર્ષણ જોવા મળે છે. જો કે આ લોકો ખૂબ સારી રીતે બોલે છે, પરંતુ લોકોને તેમના પર ઓછો વિશ્વાસ હોય છે કારણ કે તેઓ અમુક અંશે અતિશયોક્તિ કરવાનું વલણ ધરાવે છે. મિથુન રાશિના લોકોને મિત્રતા ખૂબ જ પસંદ હોય છે, એટલે કે તેઓ મિત્રોને ખૂબ પસંદ કરે છે. તેઓ અન્ય લોકો સાથે ખૂબ જ ઝડપથી નિખાલસ બની જાય છે કારણ કે તેમનો સ્વામી બુધ છે. તેથી તેમનો બાલિશ વ્યવહાર તેમનામાં ચોક્કસપણે જોવા મળે છે. પછી ભલે તેઓ ગમે તેટલા મોટા હોય, તેઓ રમતિયાળ હોય છે. તેમના મનમાં ચોક્કસપણે સારી ગુણવત્તા છે. તેમની પાસે એક ગુણવત્તા છે જે તેમને તેમની ઉંમર કરતાં નાની દેખાય છે. તેમની બોડી લેંગ્વેજ જોઈને તમને લાગે છે કે તેમની ઉંમર ઓછી છે. મિથુન રાશિવાળા લોકોને ટેકનિકલ વસ્તુઓ, ઓનલાઈન વસ્તુઓમાં ઘણો રસ હોય છે. આ લોકો ખૂબ જ વ્યવહારુ હોય છે. તેઓ ટેકનિકલ અને ઓનલાઈન વસ્તુઓમાં ઘણો સમય વિતાવતા હોય છે. મિથુન રાશિવાળા લોકો સ્પોર્ટ્સ લાઇન, કોઈપણ સ્પર્ધા, કોઈપણ મનોરંજન જેવી પ્રેમ પ્રવૃત્તિઓ પર નિશાની કરે છે. અને આ બાબતોનું ખૂબ જ વિગતવાર જ્ઞાન મેળવવું ગમે છે. તેઓ કળાના ખૂબ જ શોખીન છે. ગાયન અને નૃત્યની કેટલીક અન્ય કળાઓ ચોક્કસપણે જોવા મળે છે. ખાસ કરીને મિથુન રાશિની સ્ત્રીઓમાં ઘણીવાર આ ગુણ હોય છે. મિથુન રાશિવાળા લોકો પોતાની વાત ભૂલી જાય છે જ્યારે તેઓ કંઈ બોલે છે, એટલે કે જેઓ હા કહે છે, આ થશે, હું તે કરીશ. પછી તેઓ પોતાની વાતને નજરઅંદાજ કરે છે. મિથુન રાશિવાળા લોકો પર આસાનીથી વિશ્વાસ કરી શકાતો નથી કારણ કે મિથુન રાશિવાળા લોકો એક વાત કહે છે અને કરે છે કંઈક. પરંતુ મિથુન રાશિવાળા લોકો તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં ઘણા આગળ હોય છે કારણ કે તેઓ ઝડપી હોય છે. તેઓ તેમના કામથી અસંતુષ્ટ જોવા મળે છે કારણ કે તેઓ દરેક બાબતમાં વધુ પડતી ઈચ્છા રાખે છે, પછી ભલે તે તેમના વ્યવસાયમાં હોય અથવા અન્ય કોઈ પણ બાબતમાં, પરંતુ વધુની ઈચ્છાને કારણે તેમનું મન ઘણું બધું વળે છે. 24 અને 26 વર્ષ પછી મિથુન રાશિના વ્યક્તિના જીવનમાં ઘણા મોટા ફેરફારો થવા લાગે છે. એટલે કે તેમના જીવનમાં સ્થિરતા આવે છે, તેમની એકાગ્રતા વધવા લાગે છે. આ સમયગાળા પછી તેઓ તેમના કામમાં ગંભીર થવા લાગે છે.
મિથુન રાશિના જાતકોનું વૃષભ, કન્યા, તુલા, મકર અને કુંભ રાશિના જાતકોનું જોડાણ, સમજણ, વૈવાહિક જીવન અથવા તેમનામાં ગમે તેટલી ફિલિંગ અને બોન્ડિંગ હોય તે સારું જોવા મળે છે. જે લોકો બુધ રાશિના માલિક હોય છે તેઓને રમવાનું, કૂદવાનું અને ફક્ત તેમના જીવનનો આનંદ માણવો ગમે છે. પરંતુ મિથુન રાશિવાળા લોકો કામથી થોડા ભાગી જતા હોય છે. જો કે તેઓ પૈસાની બાબતમાં ખૂબ ગંભીર હોય છે પરંતુ કામ કરવાનું પસંદ કરતા નથી. મિથુન રાશિવાળા લોકો કંઈ પણ જલ્દી ભૂલી જાય છે. લાંબા સમય સુધી કોઈની સાથે ગુસ્સે ન રહો. તેમનામાં બદલાની ભાવના બહુ હોતી નથી. જો કોઈ ભૂલ થાય છે તો તેને ઝડપથી મુક્ત કરવામાં આવે છે. મતલબ, જો તેઓ વ્યવહારુ હોય તો આ બાબત તેમનામાં ખૂબ જ સારી બાબત તરીકે જોવામાં આવી છે. મિત્રો, મેં તમને જે પણ કહ્યું છે, તમે કોમેન્ટ કરીને મને કહો કે તમારા જીવનમાં કયા ગુણો સાચા રહ્યા છે. અને જો તમને આ વિડિયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.